નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારના માહિતીના નવા વિડીયોમાં. તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં ઉત્તરાયણના પવિત્ર તહેવારો દરમિયાન નવી સિસ્ટમ, જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને લો પ્રેશર વાળી મજબૂત સિસ્ટમો, ડીપ ડિપ્રેશનની સાથે મજબૂત હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ દરિયાની અંદર બની રહેલી નવી સિસ્ટમો અને ખુખાર વાવાઝોડાને લઈને ભારત દેશના અનેક રાજ્યોમાં તોફાની પવનોની સાથે મેઘરાજાનું રીતસરનું તાંડવ વધતું જોવા મળી ચૂક્યું છે. હાલ અત્યારે બંગાળની ખાડીના તટીય દરિયાઈ કાંઠાના વિસ્તારો અને અરબ સાગરના દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્ય ઉપર આભ ફાટવાને લઈને ફરી એકવાર કરવામાં આવી છે નવી આગાહી, જેમાં ગુજરાત ઉપર નવી સિસ્ટમોની અસરો આજની રાત્રિથી વધતી જોવા મળી શકે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ભયંકરથી લઈને તોફાની પવન ફૂંકાવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, દક્ષિણી ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકાર ગુજરાત ઉપર છવાતો જોવા મળી રહ્યો છે અને ઘોર અંધકારની સાથે વાદળોના તીવ્ર ઝુંડ પણ ગુજરાતમાં મંડરાતા જોવા મળી ચૂક્યા છે. આમ રાજ્યની અંદર ઘોર અંધકારની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે આવનારી 24 કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે. આવનારી 24 કલાકમાં ગુજરાતમાં પવનની તીવ્રતા સાથે ઠંડીનું મોજું પણ ફરી વળીને ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે. સાથે ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના વિસ્તારો અને પૂર્વ ભારતના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર ઠંડીનો મારો વધતો જોવા મળી રહ્યો છે. પૂર્વ ભારતના વિસ્તારોથી લઈને પાકિસ્તાનના વિસ્તારો સુધી ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે વિઝિબિલિટીની અંદર પણ મોટા પાયે ઘટાડો આ વિસ્તારોમાં જોવા મળી ચૂક્યો છે. સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ફૂંકાતા તોફાની અને ભેજયુક્ત પવનોની ગતિવિધિને લઈને ગુજરાત ઉપર પવનની ઝડપની અંદર મોટા ફેરફાર અને પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે. જેને લઈને આજની રાત્રિથી ગુજરાતમાં આવનારી 24 કલાક દરમિયાન ગુજરાતમાં હજી પણ ઘોર અંધકાર વાળા વાદળોની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે. સામાન્ય રીતે ગુજરાતની અંદર 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો જોવા મળે છે, પરંતુ આગામી 2 દિવસોની અંદર ગુજરાતમાં 50 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અને તોફાની પવનોની અવરજવરને લઈને ગુજરાત ઉપર ઘોર અંધકારની સાથે ભયંકર સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે. જેને લઈને આવનારી 24 કલાકમાં ઠેર વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે. ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતું લો પ્રેશર દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર બંગાળની ખાડીના દરિયામાંથી ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન આ સિસ્ટમની અસરને લઈને તિરુનંતવેલી, તિરુચિરાપલ્લીના વિસ્તારથી કોયમ્બતુરના વિસ્તારોમાં, સાથે વેલ્લોરના વિસ્તારથી ચેન્નઈનો વિસ્તાર, નાલ્લોરના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારની અંદર, નંગાદના વિસ્તારથી બલ્લારીના વિસ્તારોની અંદર, આમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો અને શ્રીલંકાના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો આ વિસ્તારોમાં સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન દક્ષિણી ભારતના વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે વીજળીના ચમકારાની સાથે આંધી તુફાન જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી શકે છે. જેમ નવી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર નવી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે, તેમ દરિયાની અંદર હલચલ પણ વધતી જોવા મળી રહી છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર તોફાની પવનોને લઈને નવી લો પ્રેશર અત્યારે જે તમે જોઈ શકો છો, જે બંગાળની ખાડી, અરબ સાગર, માલદીવના વિસ્તારથી અત્યારે
અત્યારે આ નવી સિસ્ટમો ભારતના દક્ષિણી છેડાના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં મજબૂત સિસ્ટમનો શિયર ઝોન બનતો જોવા મળી રહ્યો છે અને શિયર ઝોનને લઈને દેશના અનેક રાજ્યોમાં મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર ઈરાનના વિસ્તારથી ઓમાનના વિસ્તારોથી લઈને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ વધી રહેલા ભેજના પ્રમાણને લઈને આવનાર 24 કલાક માટે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે આભ ફાટવાને લઈને ગુજરાત માટે કરવામાં આવી રહી છે નવી આગાહીના ભાગરૂપે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, કચ્છના વિસ્તારથી દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત વિસ્તારથી ઉત્તર ગુજરાતના પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રિથી પલટાવ આવતા જોવા મળી શકે છે અને ઉત્તરાયણના તહેવારને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળીને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાથી ઓખા બંદરના વિસ્તારોમાં આવી રીતે મધ્ય ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લામાંથી આવતા તોફાની પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હલચલ વધારવાની સાથે સિસ્ટમનું જોર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને આવનારી કલાકોમાં પોરબંદરના વિસ્તારોમાં ભાનવડ, જૂનાગઢ, અમરેલી, ગોંડલના વિસ્તારથી જસદણ, બોટાદના પંથકોથી લઈને રાજકોટના વિસ્તારોની અંદર ચોટીલાના વિસ્તારથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અલંગના પંથકથી મહુવા, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર તે ઉપરાંત ગીર સોમનાથના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયા, જામનગરના વિસ્તારોની અંદર રાજકોટ, ચોટીલાના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબીના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ એરિયામાં તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળશે અને અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોની અવરજવરને લઈને તટીય વિસ્તારોની અંદર આ સંપૂર્ણ એરિયામાં પવનની ગતિવિધિની અંદર મોટા પલટાવ આવવાની સાથે રીતસરનું સિસ્ટમનું ભારે દબાણ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર અસર દર્શાવતું જોવા મળી શકે છે। આમ આ સંપૂર્ણ એરિયાની અંદર આજની રાત્રિથી પવનોની ગતિવિધિઓ સાથે હળવા વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને પવનની તીવ્રતા પણ સૌરાષ્ટ્ર ઉપર વધતી જોવા મળી શકે છે। સાથે સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ હલચલ વધતી જોવા મળી રહી છે। જાંબુસરનો વિસ્તાર, કરજણ, સિનોરના પંથકથી ભરૂચ, દહેજના વિસ્તારોમાં, ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડાના વિસ્તાર, વાંકલથી લઈને કોસંબાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર, સુરતના દરિયાઈ કિનારાના વિસ્તારોથી બારડોલી, વ્યારાનો પંથક, નવસારીના વિસ્તારોથી લઈને વનસાડાના વિસ્તારની અંદર આહવા, સાપુતારા, બિલીમોરા, વલસાડના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા સાથે હળવા વરસાદનું સંકટ પણ અત્યારે ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી ચૂક્યું છે। જે રીતે ઠંડીના પ્રમાણમાં ગુજરાતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ને જેને લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે। જેમાં મધ્ય ગુજરાતની અંદર ગોધરાના વિસ્તારથી લુણાવાડા, અહેમદાબાદના પંથકથી દાહોદના વિસ્તારોમાં, વડોદરાના વિસ્તારથી કપડવંજનો વિસ્તાર, ધોળકાના વિસ્તારથી બોડેલી, નડિયાદ અને ખંભાતના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ ફરીથી તોફાની પવનોની અવરજવર વધતી હોય તેમ આ સંપૂર્ણ એરિયામાં ગાજવીજની સાથે પવનની તીવ્ર અસરો આ સંપૂર્ણ એરિયાની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે અને જેમ જેમ સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમ તોફાની પવનોની અવરજવર પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે। કચ્છના વાતાવરણની અંદર પણ હળવા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે, જેમાં ગાંધીધામ, માંડવી, ભુજ, રાપરથી ખાવડ, લખપત અને નળિયાના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આમ કચ્છના એકે એક ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને આજની રાત્રિ દરમિયાન કચ્છના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં પવનોની ગતિવિધિઓ સાથે રીતસરનું સિસ્ટમનું તીવ્ર જોર અનેક વિસ્તારોમાં વધતું જોવા મળી શકે છે અને જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની અસરો તીવ્ર બનતી જોવા મળી ચૂકી છે, જેમાં રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગર અને થરાદના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે। આમ આ સંપૂર્ણ એરિયામાં
તોફાની પવનની ગતિવિધિઓ સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાતના અનેક વિસ્તારો ઉપર વધતું જોવા મળી રહ્યું છે અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા સારી રહેવાની આગાહી કરવામાં આવી છે. આમ રાજ્યના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે જે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં બની રહેલી નવી સિસ્ટમોને લઈને દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર પણ સિસ્ટમની હળવી અસરોને લઈને વાદળ છવાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ પણ વરસી શકે છે તેવું પણ પૂર્વાનુમાન દર્શાવી દેવામાં આવી રહ્યું છે.